હેલો સ્ટુડન્ટ્સ, આપણે અગાઉ આપણું જે ચેપ્ટર છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, એનો ફર્સ્ટ જે પાર્ટ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, એનું પણ રિવિઝન આપણે કરી ગયા છે. જે મેં 2 પાર્ટમાં રિવિઝન જે છે લેક્ચર મૂકેલો છે. હવે જે પાર્ટ છે સેકન્ડ પાર્ટ મતલબ કેપેસિટન્સ પર આપણે રિવિઝન માટેની આજે વાત કરવાના છીએ. તો કેપેસિટન્સ શું છે, કેપેસિટર શું છે, આપણે આની અંદર આ મુદ્દા સમજવાના છે. પહેલો શબ્દ તમે સમજો કે કેપેસિટર એટલે શું. આપણે લેક્ચરમાં પણ ઘણું બધું ડિસ્કસ કરી જ ગયા હતા કે કેપેસિટર શું છે. તો એવું બોલાય વિદ્યુત ભારનો સંગ્રહ કરતી એક રચના. એટલે કે આપણે એવી રચના બનાવી છે કે જે પોતે શું કરી શકે, વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે, જેથી કરી અને એમાં વિદ્યુત ઉર્જાનો સંગ્રહ થાય અને એ ઉર્જાનો આપણને જેમ જરૂરિયાત હોય એમ આપણે એનો ઉપયોગ આગળ જતાં કરી શકીએ. તો કેપેસિટર એટલે વિદ્યુત ભારનો સંગ્રહ કરતી એક રચના, આવું આપણે બોલી શકીએ. અને એનું કેપેસિટન્સ એટલે એવું બોલાય વિદ્યુત ભાર સંગ્રહ કરવાની એની ક્ષમતા, કે વધુમાં વધુ એ કેટલો વિદ્યુત ભાર સંગ્રહ કરી શકે એ એની જે ક્ષમતા છે એને એનું કેપેસિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે વાત કરીશું પહેલાં કે આ કેપેસિટર શું છે. જુઓ, મારે શું કરવું છે, એક એવી રચના બનાવી છે કે જે વિદ્યુત ભારનો સંગ્રહ કરે. તો મેં પહેલાં આવું કંઈક વિચાર કર્યો કે એક અવાહક સ્ટેન્ડ લીધું અને એ સ્ટેન્ડ ઉપર આપણે એક ગોળો મૂકી દીધો. હવે આ ગોળો છે એના પર હું વિદ્યુત ભાર મૂકું છું, એટલે કે ગોળાને વીજભારિત કરું છું. ગોળાને કઈ રીતે વિદ્યુત ભારિત કરી શકાય એની અલગ અલગ રીત આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર ભણી ગયા. તો મેં અહીંયા આગળ આ ગોળાને વીજભારિત કર્યો, એટલે વીજભાર આ રીતે એના પર પથરાય. હવે તમે આટલો વિચાર કરો કે જેમ જેમ હું એમ કહું, ધારો કે R ત્રિજ્યાનો ગોળો છે, તો આ ગોળા પર Q જેટલો વિદ્યુત ભારનો સંગ્રહ થયો, તો એની આસપાસ મારે R અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો હું શું સૂત્ર લખી શકું? E બરાબર, ધારો કે Q વિદ્યુત ભાર હોય તો KQ/R². આનો સીધો મતલબ થાય કે આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કોના સમપ્રમાણમાં છે? વિદ્યુત ભારના. એટલે એવું બોલાય કે જેમ જેમ હું આના પર વધુ ને વધુ વિદ્યુત ભાર મૂકીશ એમ એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતું જશે. જોડે જોડે એવું પણ થશે અહીંયા આગળ કે આની આસપાસ, એટલે ધારો કે હું અહીંયા આગળ એની સપાટી પર સ્થિતિમાનનું સૂત્ર કહું તો Q જેટલો વિદ્યુત ભાર હોય તો ગોળાના કિસ્સામાં બધો જ વીજભાર એના કેન્દ્ર પર કેન્દ્રિત ગણીએ તો V બરાબર KQ/R બોલાય. એનો મતલબ એવો થયો કે સ્થિતિમાન પણ Q પર આધારિત છે. એટલે જેમ જેમ Q વધે એટલે ગોળા પર વીજભાર વધે એમ એનું વિદ્યુત ક્ષેત્ર પણ પ્રબળ બનશે અને સ્થિતિમાન પણ વધતું જશે. આ બંને રાશિનું મૂલ્ય વધતું જશે એવું આપણે કહી શકીએ. આવી સ્થિતિમાં એવું બોલાય કે ગોળો જે છે એ ગોળા પરનો જે વીજભાર હોય એ વીજભાર, ધારો કે હું એને Qથી દર્શાવું તો Q અને એનું જે સ્થિતિમાન છે એનો ગુણોત્તર હંમેશા અચળ રહે. અને એ જે અચળાંક છે એને ગોળાનું કેપેસિટન્સ કહેવાય, એટલે કે એની વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા. જુઓ, અને મેં કીધું એમ એ અચળાંક છે, એટલે જે તે ગોળા માટે કેપેસિટન્સનું મૂલ્ય અચળ હોય. આપણે બહુ સિમ્પલ રીતે સમજીએ પહેલાં એને. તો હું જો ગોળાની વાત કરું તો સ્થિતિમાનનું સૂત્ર આપણે શું લખીએ છીએ? KQ/R લખીએ છીએ ગોળા માટે. તો હું KQ/R લખું તો અહીંયાથી Q અને Q કેન્સલ. તો એનો મતલબ એવો થયો C બરાબર 1/K એટલે 4πε0 પણ લખાય. તો આનો સીધો મતલબ શું થયો? આ બધું તો અચળ છે, એટલે જેવી ગોળાની ત્રિજ્યા હોય એ પ્રમાણે એનું કેપેસિટન્સ હોય. જેમ ત્રિજ્યા વધારે તો કેપેસિટન્સ વધારે, એ વધુ વિદ્યુત ભાર સંગ્રહ કરી શકે. જો ત્રિજ્યા નાની એટલે નાનો ગોળો હોય તો એનું કેપેસિટન્સ ઓછું, તો એ ઓછો વિદ્યુત ભારનો સંગ્રહ કરશે. એનો સીધો મતલબ એમ થયો કે આ ગુણોત્તર તો અચળ જ છે એમ કહેવાય, કારણ કે સ્થિતિમાન પણ V છે એ પણ Q પર આધારિત છે. તો Q અને Q કેન્સલ થઈ જાય અહીંયા આગળ. એનો સીધો અર્થ એવો થાય કે જે તે તમે લેશો અહીંયા કેપેસિટર, એનું કેપેસિટન્સ હંમેશા કેવું હશે? અચળ હશે એમ કહી શકાય. તો અહીંયા આગળ જુઓ, આપણે અહીંયા આગળ આના પરથી કેપેસિટન્સ બોલ્યા. કેપેસિટન્સનો એકમ થશે કુલમ્બ પર વોલ્ટ, અથવા વૈજ્ઞાનિકના નામ પરથી એને ફેરેડે પણ કહેવાય છે. હવે તમે આટલો વિચાર કરો કે આ ગોળો છે એ Q જેટલો વિદ્યુત ભાર સંગ્રહ કરી શકે છે એની ત્રિજ્યા મુજબ. પણ મારી ઈચ્છા શું છે કે મારે કેપેસિટર એવું બનાવવું છે કે વધારે ને વધારે વિદ્યુત ભાર સંગ્રહ કર્યા કરે. તો હું હજી બીજો લાલચ થશે મને, તો હું હજી બીજો વીજભાર અહીંયા આગળ મૂક્યા કરીશ.
તો એવું જો આપણે કર્યા કરીશું તો એક કન્ડિશન એવી આવી જશે કે ગોળા પર વિદ્યુતભાર એટલો બધો વધી જશે Q કે જેથી કરી એની આસપાસનું વિદ્યુત ક્ષેત્ર પણ એટલું પ્રબળ બની જશે. એટલે આની આજુબાજુ જે આ વિદ્યુત ક્ષેત્ર છે એ ધીરે ધીરે પ્રબળ બનતું જાય. તો ગોળાની આસપાસ હવા છે, તો હવા એટલે અવાહક, ડાઇલેક્ટ્રિક કહેવાય. ડાઇલેક્ટ્રિક છે તો એની અંદર એવું થશે કે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોવાને કારણે એના જે પ્લસ માઇનસ કેન્દ્રો હોય એ છૂટા પડે. એટલે આપણે એનું ધ્રુવીભવન થયું છે, પોલરાઇઝેશન થયું છે એમ કહીએ છીએ. તમને યાદ હશે કે ધ્રુવીય અણુ હોય કે અધ્રુવીય વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ કહીએ છીએ. તો આ પ્લસ માઇનસ કેન્દ્રો હોય તો ઋણ હોય એ ધન તરફ આકર્ષાય અને ધન હોય ઋણ તરફ. એટલે આ રીતે બે કેન્દ્ર છૂટા પડે એને ધ્રુવીભવન થયું છે, પોલરાઇઝેશન થયું છે એવું આપણે કહીએ છીએ. તો અહીંયા આગળ પણ હવાના અણુનું આવી રીતે પોલરાઇઝેશન થશે, બરાબર, આયનીકરણ થશે એવું પણ બોલી શકાય અહીંયા આગળ. એટલે અહીંયા એવું થશે કે આ વિરુદ્ધ વીજભાર છે, આ ઋણ એ આ ધન સાથે જોડાઈ જાય એટલે એને તટસ્થ કરી નાખે. તો આ ઋણે આને તટસ્થ કરી નાખ્યો, બીજો ઋણ હોય આને તટસ્થ કરી નાખે. તો એનો અર્થ એવો થયો કે ગોળા પર પહેલાં કરતાં પણ વીજભાર ઘટી ગયો. તમે વિચારો, હવાનું આયનીકરણ થયું એટલે કે હવાના જે ઋણ વિદ્યુતભાર છે એ ગોળાના ધનને તટસ્થ કરે છે. ઉલટું એ હોય, ધારો કે ઋણ વીજભારિત ગોળો લીધો હોત, બરાબર, તો એને કારણે પણ એવું જ થાત. તો ટૂંકમાં ગોળા પરનો વીજભાર ઘટી જાત. એટલે ગોળા પરનો વિદ્યુતભાર ઘટ્યો મતલબ કે એ વિદ્યુતભાર ઓછો સંગ્રહ કરે છે. એટલે કે આપણે જે ઈચ્છા હતી કે વધુને વધુ વિદ્યુતભાર સંગ્રહ કરી શકે એવું થયું નહીં. તો હવે આપણી પાસે ઓપ્શન શું? તો જુઓ, આ સૂત્ર શું કહે છે? જો આ C બરાબર Q/V, આનો અર્થ એવો થાય કે કોઈક રીતે જો સ્થિતિમાનનો તફાવત V ઘટે તો C વધી શકે, ગોળાનું કેપેસિટન્સ વધારી શકાય. તો એટલા માટે આપણે અહીંયા આગળ એક રસ્તો આવો કરી શકીએ કે દાખલા તરીકે હું આની નજીક બીજો એક ગોળો લઈ આવું, બરાબર, આના જેવો જ આપણે એક બીજો ગોળો લઈ આવીએ તો શું થાય? આ ધન છે તો એને આ બાજુ જે છે ઋણ વીજભાર પ્રેરિત થાય અને આ બાજુ ધન વીજભાર ખુલ્લો પડે. તમે અહીંથી આમ અર્થિંગ કરી દો તો પૃથ્વીના ઇલેક્ટ્રોન આવી અને આને તટસ્થ કરી નાખે. ત્યારબાદ તમે અર્થિંગ છોડી દો તો આ વિદ્યુતભાર જે છે એ આ રીતે વહેંચાશે. તો હવે તમને કેવી રચના મળી કે આના પર ધન વીજભાર છે એટલે આનું સ્થિતિમાન કંઈક V1 લઉં, આના પર ઋણ વીજભાર છે એટલે સ્થિતિમાન V2 લઉં. તો પરિણામી સ્થિતિમાન શું થાય? V1 - V2. એટલે કે સ્થિતિમાનનો તફાવત V1 - V2 જેટલો થયો. પહેલાં એકલો V1 હતો, હવે શું થયું? V1 - V2. એટલે કે સ્થિતિમાનનો તફાવત V ઘટ્યો. V ઘટ્યો તો કેપેસિટન્સ વધ્યું એટલે કે આપણે વિદ્યુતભાર હજી વધારે સંગ્રહ કરી શકીએ. તો આ જે રચના બની એને કેપેસિટર કહી શકાય. એટલે જુઓ કેવી રચના, તો બે સુવાહકોથી બનતું તંત્ર છે, પણ બે કેવા સુવાહક? અલગ કરેલા, બેને ભેગા નથી કરવાના, બરાબર. તો બે અલગ કરેલા સુવાહકોથી બનતું આ તંત્ર છે એને આપણે કેપેસિટર ગણી શકીએ. અને એનું જે કેપેસિટન્સ છે કયા સૂત્રથી વ્યાખ્યાયિત થાય? Q/V. જ્યાં V એટલે બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે અને Q એટલે તમે કોઈ એક ગોળા પરનો જે વીજભાર છે એ લઈ શકો. કારણ કે આપણે બેને થોડાક નજીક એવી રીતે લખ્યા છે કે આના પર જેટલો ધન વીજભાર છે એટલો જ અહીંયા ઋણ પ્રેરિત થયો છે. એટલે Q જે છે અહીંયા સમાન છે એવું આપણે લઈ શકીએ. તો આવી રીતે કેપેસિટન્સ વિચારી શકાય. હવે પ્રશ્ન એ થાય કે એક જ ગોળો હોય તો કેપેસિટર ગણાય? હા, જુઓ, ધારો કે બેની બદલે એક જ ગોળો છે તો બીજો ગોળો ક્યાં ધારી લેવાનો? અનંત અંતરે. તો એક ગોળો જો અનંત અંતરે હોય તો એનું સ્થિતિમાન 0 થાય. એટલે V2 બરાબર 0 થશે તો સ્થિતિમાન શું થશે? V બરાબર V1 જેટલું. પણ એક જ ગોળો હોય છતાં આપણે એને કેપેસિટર ગણી શકીએ ખરા. અને એનું કેપેસિટન્સ કયા સૂત્રથી શોધી શકાય? ગોળો હોય તો 4πε0r. જેમ મેં તમને કીધું છે કે પૃથ્વી છે તો પૃથ્વીનું કેપેસિટન્સ આપણે ગણી શકીએ. પૃથ્વીને પણ કેપેસિટર ગણાય, એ વિદ્યુતભાર સંગ્રહ કરી શકે. તો R જે છે એ કેટલો લેવાનો? તો 6400 કિલોમીટર છે. એને મીટરમાં લો ત્રિજ્યાને, તો એની મદદથી એ કેટલો વિદ્યુતભાર સંગ્રહ કરી શકે એ તમને મળી શકે. લગભગ 711 માઇક્રોફેરેડે તમારો જવાબ આવશે. તો આટલી વાત સમજાઈ હશે કે આપણે કેવી રચના બનાવી કે વિદ્યુતભારનો સંગ્રહ કરી શકે એવી આ રચના છે અને આપણે કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. જેનું કેપેસિટન્સ કયા સૂત્રથી વ્યાખ્યાયિત થાય છે? Q/V. જ્યાં V એટલે બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત અને Q એટલે વિદ્યુતભાર થશે. અને હંમેશા કેપેસિટન્સ જે તે કોઈ પણ રચના હશે એનું અચળ હોય,
બરાબર, અને એ કેમ અચળ છે? કારણ કે Q/V ગુણોત્તર અચળ છે માટે. એટલે આ એક ગોળા માટે આપણે સાબિત કર્યું. હવે બીજી કોઈક રચના હોય તો, એટલે દાખલા તરીકે અહીંયા ગોળો છે તો ગોળા વડે કેપેસિટર બનાવ્યું. તો હવે બીજી કોઈક રચનાની વાત કરીએ. દાખલા તરીકે મારી પાસે 2 પ્લેટ્સ છે, તો 2 પ્લેટ હું લઉં તો એના દ્વારા કેપેસિટર બનાવી શકાય? હા. અને એવું જે કેપેસિટર બને છે એને આપણે સમાંતર પ્લેટ કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. જો વિચારો, સમાંતર પ્લેટ કેપેસિટર બનાવવા તમે આ એક પ્લેટ લીધી છે, આ બીજી પ્લેટ લીધી છે, આ 2 પ્લેટ છે. ધારો કે આ પ્લેટ તમે ઓલરેડી ધન વીજભારિત લીધી છે, બીજી પ્લેટ એનાથી ડી અંતરે લીધી છે. પણ હંમેશા ધ્યાનમાં રાખવાનું કે આ ડી કેવો હોવો જોઈએ? પ્લેટ્સના ક્ષેત્રફળ કરતાં નાનો. એનું કારણ એ છે કે 2 પ્લેટ વચ્ચેનું અંતર ઓછું હોય તો આના ધનને કારણે આની પ્લેટ પર ઋણ વીજભાર પ્રેરિત થાય અને બીજી બાજુ ધન ખુલ્લો પડે, અને આપણે અર્થિંગ કરીએ તો પેલા ધન છે એને પૃથ્વીના ઇલેક્ટ્રોન તટસ્થ કરી નાખે. પછી હમણાંની જેમ જ પછી એ અર્થિંગ છોડી દો તો આ પ્લેટ એટલી જ ઋણ વીજભારિત થઈ શકે. તો જેટલો અહીંયા પ્લસ ક્યુ છે એટલો જ અહીંયા માઇનસ ક્યુ હોઈ શકે. એટલે આની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા હોય તો આની પૃષ્ઠ ઘનતા શું થાય? માઇનસ સિગ્મા. પૃષ્ઠ ઘનતા યાદ હશે, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. એટલે આપણે લખીએ છીએ સિગ્મા બરાબર Q/A. આ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરેલું છે. તો પૃષ્ઠ ઘનતા સમાન મળે એટલા માટે આપણે 2 પ્લેટ વચ્ચેનું અંતર ઓછું રાખ્યું છે. જો ક્યુ સરખો હોય તો જ સિગ્મા સરખો મળી શકે. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે, 2 માર્કમાં પૂછાતો હોય છે. આની અંદર આટલું જ વિચારવાનું છે. જુઓ, હું એમ કહું કે મારે હવે અહીંયા આગળ કેપેસિટન્સ શોધવું છે, તો C બરાબર શું સૂત્ર છે? Q/V સૂત્ર છે. તો પહેલાં V શોધવો પડશે. V શોધવો હોય તો સ્થિતિમાન V બરાબર તમે આવું લખી શકો E/D. તમને થાય કે આવું સૂત્ર ક્યાંથી આવ્યું? તો તમને એ યાદ હશે કે આપણે આવું લખ્યું હતું E=-dV/dr, હે ને? કે સ્થિતિમાનનું સ્થાનાંતરની સાપેક્ષ વિકલનનું ઋણ મૂલ્ય લો એ વિદ્યુત ક્ષેત્ર આપે, તો R અહીંયા લઈ જાઓ તો આના પરથી બોલી શકાય કે V બરાબર શું મળી શકે? E/D. ઋણ નિશાનીને આધારે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરતા હતા, પણ અહીંયા આગળ અત્યારે આપણે સ્થિતિમાન માટે વાત કરી રહ્યા છે તો માત્ર V બરાબર E/D લખી શકીએ. એનો સીધો મતલબ થાય કે મને અહીંયા ખબર પડવી જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. આ વસ્તુને બહુ ધ્યાનથી સમજજો. પહેલાં હું વાત કરું છું આ ધન પ્લેટને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર. તો જોજો, આ પ્લેટ છે જ નહીં એવું વિચારો હાલ. તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? ધનથી ઋણ આમ હોય. પ્લેટની બંને બાજુ વિચારી શકાય ધનથી, એટલે ધન તરફ એનું પૂંછડું આવવું જોઈએ એરોનું, બરાબર. આ પ્લેટ છે જ નહીં એવું વિચારો. તો એ વિદ્યુત ક્ષેત્રને હું E1 નામ આપું તો આ બધા મેં E1 દોર્યા, અને એનું સૂત્ર શું થશે? E1 કેટલું હોય? તો σ/2ε0. ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા કે પ્લેટ વડે આપણને કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે? તો σ/2ε0. એ જ રીતે આ ઋણ વીજભારિત પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર હું E2 કહું તો જુઓ, અત્યારે ધન છે જ નહીં એવું વિચારો. તો ઋણનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? ઋણ તરફ હોય, એટલે E2 આમ આવે, આ બાજુથી દોરું તો આમ આવે, અને અહીંયા દોરું તો આમ આવે. એટલે કે એનું જે આ શીર્ષ હોય ને એ ઋણ તરફ જતું હોવું જોઈએ, ગમે ત્યાં હોય. મેં E2 દોર્યો છે, આ પ્લેટ માટે જ દોર્યો છે, બરાબર. ત્યારે આ પ્લેટ વિશે કંઈ વિચાર કરવાનો નથી. આપણે બંનેના અલગ અલગ વિદ્યુત ક્ષેત્રની જ વાત કરી રહ્યા છે. અને E2 પણ કેટલા હોય? આટલા જ હોય, σ/2ε0. દિશા તો આપણે લઈ લીધી છે કઈ બાજુ છે, બરાબર. હવે જુઓ ધ્યાનથી, આ પ્લેટની બહાર અહીંયા E1 E2 મૂલ્ય તો સરખું જ છે અને દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલે એકબીજાની અસર નાબૂદ કરે. અહીંયા પણ જુઓ, આ બંને મૂલ્ય સરખા, દિશા પરસ્પર વિરુદ્ધ, એકબીજાની અસર નાબૂદ કરે. પણ અંદર જુઓ, બે એક જ દિશામાં છે. એનો મતલબ એમ થાય કે પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે, પણ અંદરના વિસ્તારમાં 0 નથી. કેટલું છે? તો આપણે સરવાળો કરીને શોધી શકીએ. કેટલું વિદ્યુત ક્ષેત્ર થશે ટોટલ? E બરાબર એક જ દિશામાં છે એટલે સરવાળો થાય. કેટલું થશે? E1 પ્લસ E2. તો σ/2ε0 પ્લસ σ/2ε0 એટલે શું લખી શકાય? σ/ε0. સિગ્મા બરાબર હું Q/A લખી દઉં તો Q/ε0A આટલું વિદ્યુત ક્ષેત્ર મળ્યું. જો વિદ્યુત ક્ષેત્ર જાણીએ છીએ તો સ્થિતિમાન મળશે. કયું સૂત્ર? V બરાબર E/D. એટલે હું આને Dથી ગુણી દઉં તો QD/ε0A થયા. આટલું આપણને સ્થિતિમાન મળ્યું. અને કેપેસિટન્સ શું મળે? તો શું સૂત્ર છે? બે પ્લેટ વચ્ચે અત્યારે શૂન્યાવકાશ વિચાર્યો છે
તો C બરાબર Q બાય V. હવે હું આમાં કિંમત મૂકીશ. Vની કિંમત શું શોધી આપણે? QD અપોન એપ્સાઇલોન 0A. આ બે કેન્સલ. તો આપણને કેપેસિટન્સનું સૂત્ર શું મળી ગયું? C બરાબર એપ્સાઇલોન 0A અપોન D. આના પરથી શું કહી શકાય કે કેપેસિટન્સનું મૂલ્ય શેના પર આધાર રાખે છે? એપ્સાઇલોન 0 એટલે બે પ્લેટ વચ્ચે જે માધ્યમ છે એના પર. જો માધ્યમ શૂન્યાવકાશની બદલે બીજું કંઈક હોત તો એની પરમિટિવિટી આવત. પછી A એટલે પ્લેટનું ક્ષેત્રફળ છે, હે ને, અને D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર છે. તો આ બધી બાબત પર કેપેસિટન્સનું મૂલ્ય આધાર રાખે છે એમ આપણે કહી શકીએ. તો આ હતું સમાંતર પ્લેટ કેપેસિટર. કશું જ કર્યું નથી આપણે. બે પ્લેટ લીધી, એક ધન વીજભારિત છે એટલી જ બીજી ઋણ વીજભારિત પ્લેટ, એટલે પૃષ્ઠ ઘનતા સમાન છે. એક પર પ્લસ સિગ્મા, બીજા પર માઇનસ સિગ્મા. જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ દોર્યા. એ દોરવામાં ખાસ ધ્યાન રાખવાનું કે ધન પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ દોરાય. જેમ આપણી પાસે એક બિંદુવત વીજભાર પ્લસ હોય તો આની ક્ષેત્ર રેખાઓ કેવી રીતે આપણે બધી દિશામાં આમ દોરીએ છીએ ને, તો દર વખતે દરેકનું જે પુચ્છ છે એ ધન તરફ રહે છે. તો જ્યારે મેં આનું વિદ્યુત ક્ષેત્ર E1 દોર્યું ત્યારે E1નું પુચ્છ ધન સામે આવવું જોઈએ. તો જુઓ અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. અને ઋણ હોય તો એની અંદર જતું, એટલે એરો શીર છે એની તરફ આવે એવી રીતે દોર્યું. મતલબ કે બહાર વિદ્યુત ક્ષેત્ર 0 મળ્યું, અંદર એક જ દિશામાં, એટલે આપણે સરવાળો કર્યો. E મળી ગયો તો V મળશે. એ V અહીંયા મૂકી દઉં છું તો C મળી જશે. તો આ રીતે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આપણે નક્કી કરી શકીએ. હવે જુઓ, આપણી પાસે ફિક્સ થઈ ગયું કે કેપેસિટન્સનું સૂત્ર આવું થયું એપ્સાઇલોન 0A અપોન D. તો એનો અર્થ એવો થયો કે તમે જે પ્લેટ પસંદ કરી હોય, બે પ્લેટ વચ્ચે અંતર નક્કી છે, ક્ષેત્રફળ નક્કી છે, વચ્ચે શૂન્યાવકાશવાળું જ માધ્યમ રાખ્યું છે, તો કોઈ પણ કેપેસિટરનું તમને એક ફિક્સ કેપેસિટન્સ મળશે. હવે મને વધારે કેપેસિટન્સ જોઈએ છે, સેમ એની એ જ પ્લેટ. મારી પાસે આવી બે પ્લેટ છે જેનું જે ક્ષેત્રફળ છે પ્લેટનું એ જેટલું છે, બે પ્લેટ વચ્ચે જે અંતર છે એ D જેટલું છે. આ બધું નક્કી છે. બે વચ્ચે અત્યારે શૂન્યાવકાશ છે. મારી શું ઈચ્છા છે કે આના વડે આમ તો કેપેસિટન્સ શું મળે મને? એપ્સાઇલોન 0A અપોન D મળે. હું એને C0થી દર્શાવું છું. મારી એવી ઈચ્છા છે કે મને આનાથી પણ વધારે કેપેસિટન્સ જોઈએ છે આ જ રચના દ્વારા. તો હું એવું કરી શકું, બે પ્લેટની વચ્ચે એક ડાઇલેક્ટ્રિક ચોસલું મૂકી દઈએ. ડાઇલેક્ટ્રિક તમને યાદ હશે કે એ જે ચોસલું હોય તો એ ચોસલું આવી રીતે આપણે અહીં આગળ મૂકી દીધું છે, બરાબર. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક છે. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર આ ધન પ્લેટ હોય અને આ ઋણ પ્લેટ હોય તો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ આ દિશામાં હોય. હું એને E0 હાલ નામ આપું છું. એટલે જ્યારે બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હતો ત્યારે કેપેસિટન્સ આટલું હતું અને વિદ્યુત ક્ષેત્ર E0 જેટલું હતું. તમને આ પોઈન્ટ આપણે ભણી ગયા છે એ પ્રમાણે હું ડાઇલેક્ટ્રિક ચોસલું મૂકું તો એના અણુઓ શું કરશે? અહીંયા આગળ આવી રીતે ગોઠવાશે. જુઓ, ધનની સામે એનો ઋણ જે છે એ ખેંચાય આ બાજુ. આ બાજુ ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર હોય એટલે ધન તરફ ઋણ આકર્ષાય તો બીજી બાજુ ધન ખુલ્લો પડે. એવી રીતે આમાં પણ થાય, આ અણુમાં પણ થાય. એવું આખો જે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એ આખા ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે આપણે આવું વિચારી શકીએ. જુઓ, હવે શું થશે તમે વિચારો કે અહીંયા આગળ આ બે છે ને, આ બે એકદમ નજીક છે. જુઓ, પ્લસ માઇનસ એટલે એમની વચ્ચેનું ડિસ્ટન્સ લગભગ 0. જો ડિસ્ટન્સ 0 હોય તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું હતું? Q × 2A. 2A એટલે એમની વચ્ચેનું અંતર. તો જો આ અંતર 0 હોય તો ડાયપોલ મોમેન્ટ 0 મળે. એટલે આ વચ્ચે જે પોર્શન છે ને, આ બધા આ બરાબર એ એકબીજાની અસર આ બધા નાબૂદ કરતા જાય એવું આખામાં થાય. તો વધશે કયા? આ છેડા પરના વચ્ચે ને અહીંયા આ બધા ઋણ અને આ બાજુ બધા ધન. બરાબર, મેં આ ગોળ દોર્યું છે તો તમને દેખાય છે કે નહીં એ જોઈ લેજો. બરાબર, તો તમને કયા અહીંયા આગળ વધ્યા? તો હું ખાલી એટલા જ દોરી દઉં તો તમને કન્ફ્યુઝન ન થાય. વચ્ચેના એકબીજાની અસર નાબૂદ કરે છે એટલે કે મારા આ કિસ્સામાં આવું થશે અહીંયા આગળ કે અહીંયા આગળ બધા માઇનસ પ્લસ આવી જે સ્થિતિ હતી તો બીજા છેડા પરના આટલા વિદ્યુત ભારો વધ્યા આપણી પાસે. બરાબર, બંને બાજુ. તમને યાદ હશે કે આ જે ડાયપોલ બની
એ હંમેશા ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે, કારણ કે એની પાસે ઉષ્મીય ઉર્જા 3/2 kT હોય, પણ 0 કેલ્વિન તાપમાને એની પાસે ઉષ્મીય ઉર્જા હોય નહીં, એટલે આવી રીતે ગોઠવાશે. એટલે કે અહીંયા આગળ આ બાજુ જે છે એ ઋણ, તો આ બાજુ જે છે આ ધન ખુલ્લા પડ્યા, તો એટલાને કારણે પણ વિદ્યુત ક્ષેત્ર મળે, જે ધનથી ઋણ કઈ બાજુ હોય, આ બાજુ હોય. એટલે કે અહીંયા આગળ આ બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળ્યું, બરાબર. અને અહીંયા આગળ પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો કંઈક ડાયપોલ મોમેન્ટ પણ મળશે. એ ડાયપોલ મોમેન્ટ શું થાય, તો પી ઇન્ટુ આ અંતર જે છે, જુઓ પ્લસ અને માઇનસ વીજભાર વચ્ચે અંતર ડી છે, તો કેટલી ડાયપોલ મોમેન્ટ મળી, તો આને હું પી ટોટલ કહું, કુલ ડાયપોલ મોમેન્ટ આપણને શું મળે છે, ક્યુ ઇન્ટુ ડી, આટલી ડાયપોલ મોમેન્ટ મળી, બરાબર. હવે જુઓ, જો હું એમ કહું કે આ ડાયપોલ મોમેન્ટ જે ટોટલ છે ને, એ ટોટલ ડાયપોલ મોમેન્ટને ટોટલ કદથી ભાગી દઉં તો શું વંચાય, એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. તો એને કહેવાય છે પોલરાઇઝેશનની તીવ્રતા, જેને કેપિટલ પીથી દર્શાવાય છે. કેટલું પોલરાઇઝેશન થયું છે, કેટલું ધ્રુવીભવન થયું છે, એની એ તીવ્રતા, ઇન્ટેન્સિટી બતાવે છે. એટલા માટે એને પોલરાઇઝેશનની તીવ્રતા કહેવાય છે. તો હું આ કુલ જે છે ક્યુ ઇન્ટુ ડી, એને કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા ડિસ્ટન્સ કહેવાય, એના વડે ભાગી દઉં તો આ બે કેન્સલ થાય, અને ક્યુ બાય એ એટલે બીજું કંઈ નહીં પણ પૃષ્ઠ ઘનતા. એ જે પૃષ્ઠ ઘનતા છે અહીંયા આગળ પોલરાઇઝેશનને કારણે મળેલી છે, એટલે હું એને સિગ્મા પી નામ આપું છું. તો આપણે સાબિત કરી શક્યા કે અહીંયા આગળ પોલરાઇઝેશનની તીવ્રતા પી બરાબર સિગ્મા પી જેટલી છે. આ રીતે આપણે કહી શકીએ, બરાબર. આટલી વસ્તુ ખ્યાલ આવ્યો હશે. તો અહીંયા આગળ પ્લસ અને માઇનસ આવા થયા, તો એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ બહાર જે વિદ્યુત ક્ષેત્ર છે એના કરતાં અહીંયા જે અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિરુદ્ધ દિશામાં છે. તો જો હું એનું પરિણામી શોધું તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થાય, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર, ધારો કે હું એનું નામ ઈ આપું છું, તો એ શું થશે, તો એવું કહેવાય જે બહારનું વિદ્યુત ક્ષેત્ર છે એના કરતાં અંદરનું વિરુદ્ધ દિશામાં છે. બહારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે હમણાં જ સાબિત કર્યું કે અંદરના વિસ્તારમાં E1 E2 એક જ દિશામાં હતા, એટલે સરવાળો કર્યો તો કેટલું વિદ્યુત ક્ષેત્ર હતું, સિગ્મા અપોન એપ્સાઇલોન 0. અને અંદરના પ્લસ માઇનસ વીજભારને લીધે વિદ્યુત ક્ષેત્ર આમ છે, તો અંદરના જે વિદ્યુત ભારો છે એને આપણે બાઉન્ડ ચાર્જીસ કહીએ છીએ, અને એને કારણે એની જે પૃષ્ઠ ઘનતા છે એને હું સિગ્મા પી કહું છું. પોલરાઇઝેશન થયું છે, ધ્રુવીભવન થયું છે, પછી આપણને આ પ્લસ માઇનસ આવી રીતે મળ્યા છે. તો એને કારણે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશા છે, એટલે માઇનસ લખીશ અને શું લખીશ, સિગ્મા પી અપોન એપ્સાઇલોન 0. તો જુઓ સાદુરૂપ શું થશે, સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સાઇલોન 0. હવે એવું કહેવાય કે સિગ્મા માઇનસ સિગ્મા પી જે છે ને પરિણામી, આ બંનેની પૃષ્ઠ ઘનતાનો જે તફાવત છે એને પરિણામીને સિગ્મા બાય કે વડે દર્શાવવામાં આવે છે, જ્યાં કે છે એ આપણે જે ચોસલું મૂક્યું છે, ડાયલેક્ટ્રિક મૂક્યું છે, એનો ડાયલેક્ટ્રિક અચળાંક કહેવાય. તો જો હું આની જગ્યાએ અહીંયા મૂકી દઉં તો E બરાબર આપણું સૂત્ર શું થયું, સિગ્મા અપોન એપ્સાઇલોન 0 કે થયા. આવું આપણને એક સૂત્ર મળ્યું, સિગ્મા અપોન એપ્સાઇલોન 0 કે. હવે જો વિદ્યુત ક્ષેત્ર મળી ગયું છે તો સ્થિતિમાન મળશે. સ્થિતિમાનનું સૂત્ર શું, V બરાબર E ઇન્ટુ ડી. તો આમાં કિંમત મૂકી દઈએ, E એટલે સિગ્માની જગ્યાએ ક્યુ બાય એ લખું, બરાબર. પછી એપ્સાઇલોન 0 કે અને ડી તો ખરા જ. તો આ કિંમત આપણને Vની મળી. હવે યાદ કરો કે અહીંયા આગળ જે છે E ઇન્ટુ ડી છે, એટલે ડી અહીંયા આવશે, સોરી. Eની કિંમત મૂકી, સિગ્માની જગ્યાએ ક્યુ બાય એ અને એપ્સાઇલોન 0 કે હતા જ, અને ડી હતો એ મૂક્યો. હવે કેપેસિટન્સનું સૂત્ર શું, ઓરિજિનલ ક્યુ બાય વી, એટલે કે હું ક્યુને આ વી વડે ભાગી દઈશ તો વી અને વી ક્યુ અને ક્યુ કેન્સલ થઈ જશે. તો આપણી પાસે શું જવાબ વધશે અહીંયા આગળ, તો આટલું વધશે, ડી છેદમાં વધશે, અને અહીંયા આગળ આ પદ આખું ઉપર આવશે, કયું કે એપ્સાઇલોન 0 ઇન્ટુ એ. હવે જુઓ આ પહેલું જ એપ્સાઇલોન 0 એ ઇન્ટુ અપોન ડી, એને C0 કહેવાય. તો હું આની જગ્યાએ જો C0 લખી નાખું તો આપણો જવાબ શું થયો, કે C0. તેવું કહેવાય નવું કેપેસિટન્સ કેવું થયું, કે ઘણું. એટલે તમે કે બરાબર 5 ડાયલેક્ટ્રિકવાળો જો ચોસલું મૂક્યું હોય તો નવું કેપેસિટન્સ કેવું થશે, પહેલાં કરતાં 5 ઘણું. તો આ રીતે આપણે કેપેસિટન્સનું મૂલ્ય વધારી શકીએ છીએ. તો અહીંયા આગળ તમને ખ્યાલ આવ્યો હશે. ખાસ વસ્તુ આ અહીંયા ઉલ્લેખ નહીં કરીએ તો પણ ચાલશે, પણ ખાસ વસ્તુ આ કે શૂન્ય અવકાશ હતો ત્યારે કેપેસિટન્સ આ હતું.
હવે ડાયલેક્ટ્રિક મૂક્યું, પોલરાઇઝેશન થયું, એટલે અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ વિદ્યુતભારો ગોઠવાયા, જેની પૃષ્ઠ ઘનતા છે આ બાજુ પ્લસ સિગ્મા પી કહું તો આ બાજુ માઇનસ સિગ્મા પી કહી શકાય. હવે એને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, જે બહાર કરતાં વિરુદ્ધ દિશામાં છે, માટે પરિણામી શોધવા આપણે બાદબાકી કરી. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો એ જ છે સિગ્મા અપોન એપ્સાઇલોન 0, અને તફાવત થશે અને એ તફાવત સિગ્મા માઇનસ સિગ્મા પીને કયા નામે લખી શકાય? સિગ્મા બાય કે, જ્યાં કે એટલે ડાયલેક્ટ્રિક અચળાંક છે, બરાબર. એટલે જે ડાયલેક્ટ્રિક મૂક્યું હોય એનો જે અચળાંક હોય એ મૂકવાનો, તો એની મદદથી તમને વિદ્યુત ક્ષેત્ર મળ્યું. વિદ્યુત ક્ષેત્ર પરથી સ્થિતિમાન મળે અને એને કેપેસિટન્સ આના પરથી ગણી શકાય. તો આ રીતે કેપેસિટન્સનું મૂલ્ય વધારી શકાય છે. જોડે જોડે વિદ્યુત ક્ષેત્રની પણ હું વાત કરી દઉં તો જુઓ, સિગ્મા અપોન એપ્સાઇલોન 0 છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે હતું ઓરિજિનલ E0 એનું સૂત્ર છે. તો આ E0 બાય કે આવ્યા, એટલે શું કહેવાય? કેપેસિટન્સ કે ઘણું થાય, પણ ડાયલેક્ટ્રિકની અંદર વિદ્યુત ક્ષેત્ર ઘટે છે એ કીધું. તો કેટલું થઈ ગયું નવું? તો શૂન્યાવકાશ હોય ત્યારે જે હોય એના કરતાં કેમાં ભાગનું. એટલે આ બે વાક્ય હંમેશા બોલતા રહેવાનું કે બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક મૂકો ત્યારે કેપેસિટન્સ કે ગણું થાય અને વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય. આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. હવે નેક્સ્ટ વાત કરું. એ વાત હું આવી રીતે કહીશ કે જ્યારે આપણે એવું કહીએ છીએ કે આપણી પાસે કેપેસિટરો હોય, પણ આપણે એમને શું કરવું છે કે ધારો કે મારી પાસે એક માઇક્રોફેરેડે કેપેસિટન્સવાળા કેપેસિટર છે, પણ મારે 2 માઇક્રોફેરેડે કેપેસિટન્સ જોઈએ છે, તો આપણે આપણી જરૂરિયાત પ્રમાણે કેપેસિટરોને શ્રેણીમાં, સમાંતરમાં અથવા મિક્સ જોડાણ કરી અને આપણને જોઈતું હોય એવું કેપેસિટન્સ મેળવી શકીએ છીએ. જેમ કે હું એમ કહું કે કેપેસિટરોને શ્રેણીમાં જોડવા એટલે શું? શ્રેણીમાં જોડો તો કેપેસિટરને આપણે આવી રીતે કહીએ, આ એક પ્લેટ છે, બીજી પ્લેટ છે, આ ત્રીજી પ્લેટ, આ રીતે એક કેપેસિટર છે, આ બીજું છે, આ ત્રીજું છે, અને હું એને બેટરીથી જોડું છું. તો અહીંયા આગળથી પ્રવાહ જવાને કારણે આ પ્લેટ ધન બને અને એ જ રીતે આ બાજુની ઋણ બને. આને લીધે આના પર ઋણ પ્રેરિત થાય, તો એવી રીતે સેમ રીતે આવું થવાનું. તો આ દરેક કેપેસિટર છે એ વિદ્યુતભારનો સંગ્રહ કરશે. શ્રેણીમાં પ્રવાહ સરખો જ જાય એટલા માટે હંમેશા એવું બોલાય કે પ્રવાહ સરખો એટલે દરેક પરનો વિદ્યુતભાર સરખો જ હોય. દરેક સરખો જ વિદ્યુતભાર લે, પણ સ્થિતિમાન અલગ અલગ હોય. એટલે આનું સ્થિતિમાન V1 હોય, આ V2, તો આ V3, પણ ત્રણેયનો સરવાળો V થાય. એનું કારણ છે, જુઓ અહીંયા આગળ હું એમ કહું કે 5 વોલ્ટ વોલ્ટેજ આપ્યા. આપણે 3rd ચેપ્ટર ભણીશું ને ત્યારે તમને થોડોક વધારે ખ્યાલ આવશે કે 5 વોલ્ટ સ્થિતિમાનનો તફાવત છે. દેટ મીન્સ ધારો કે અહીંયા +5 વોલ્ટ છે ને આ બાજુ 0 વોલ્ટ. તો એવું થયું ને કે અહીંથી 5 વોલ્ટ ગયા, અહીંયા ઉર્જા વપરાઈ. વોલ્ટ એટલે યાદ હશે જૂલ પર કુલમ, એકમ વિદ્યુતભાર દીઠ ઉર્જા. તો અહીંયા ઉર્જા વપરાઈ, અહીંયા વપરાઈ, તો આની પાસે તો ઓછી જ પહોંચે, હે ને? એટલે એનો મતલબ એમ થાય કે અહીંયા જે સ્થિતિમાન હોય અહીંયા 5 છે અને અહીંયા 0 છે. તો એનો મતલબ તો એવો થયો ને કે અહીંયા જે સ્થિતિમાન V1 જેટલું વપરાયું, અહીંયા V2, અહીંયા V3 અને છેલ્લે અહીંયા 0 થયું. એટલે એવું બોલાય કે ટોટલ જે V હોય, V બરાબર V1 + V2 + V3 હોય. તો હું એનો ઉપયોગ કરું તો V બરાબર છે V1 + V2 + V3. હવે આપણે કેપેસિટન્સનું સૂત્ર શું જાણીએ છીએ? Q/V. તો V બરાબર Q/C લખાય. તો અહીંયા લખીશ Q/C. અહીંયા શું લખશું આપણે? Q/C1. કેમ Q1/C1 ન લખ્યું? કારણ કે દરેક પર વિદ્યુતભાર સરખો છે. અહીંયા લખશું Q/C2, અહીંયા લખીશું Q/C3. Q કોમન છે, કેન્સલ થાય, એટલે પરિણામી કેપેસિટન્સ શું થાય? તો દરેકના વ્યસ્તનો સરવાળો કરો એટલું તમને પરિણામી કેપેસિટન્સ મળી શકે. પરિણામી જવાબ શોધો ત્યારે C ને સૂત્રનો કરતાં કરવાનો હોય. તો અહીંયા આગળ જ્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે વ્યસ્તનો સરવાળો કરવાથી પરિણામી કેપેસિટન્સ મળશે. એટલે કેવું બોલાય? પરિણામી કેપેસિટન્સનું મૂલ્ય તમે C1, C2, C3 કોઈ પણ પસંદ કરીને કિંમત મૂકી જુઓ. નાનામાં નાનું જે કેપેસિટન્સ હશે ને એનાથી પણ નાનો જવાબ મળશે. હું એક માઇક્રોફેરેડે, 2 માઇક્રોફેરેડે, 3 માઇક્રોફેરેડે આવી કિંમતો લઈ અને જો આનો જવાબ શોધું Cનો, તો મારો જવાબ 1 કરતાં નાનો, કારણ કે મેં સૌથી નાનું કેટલું કેપેસિટન્સ પસંદ કર્યું? 1 માઇક્રોફેરેડે. તો મારો જવાબ એ નાનામાં નાનું કેપેસિટન્સ છે એનાથી પણ નાનો આવશે. એ જ રીતે હવે આપણે સમાંતર જોડાણની વાત કરીએ. સમાંતર જોડાણ છે તો એની અંદર આવું વિચારી શકો કે અહીંયા આગળ હું આવી રીતે કેપેસિટરોને ગોઠવી શકું. જુઓ
આપણે આવી રીતે 3 કેપેસિટર ગોઠવ્યા છે, તો ત્રણેયના બે છેડા એકબીજા સાથે જોડાયેલા હોય તો આ એકબીજા સાથે સમાંતરમાં છે એમ કહેવાય. તમે વિચારો 5 વોલ્ટની બેટરી હોય તો આ બાજુ +5 વોલ્ટ છે તો અહીંયા 5 જ હોય, અને આ બાજુ 0 વોલ્ટ છે તો અહીંયા 0 છે. તો દરેક કેપેસિટર છે C1, C2, C3 નામ હોય તો દરેક કેપેસિટરના બે છેડા, એક છેડો 5 સાથે છે અને એક છેડો 0 સાથે છે, તો દરેકના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત 5 છે એમ કહેવાય. તો દરેક પર વોલ્ટેજ સરખા છે એમ કહીશ. તો આટલું ધ્યાનમાં રાખવાનું, શ્રેણીમાં Q સરખો અને સમાંતરમાં વોલ્ટેજ સરખા. વિદ્યુત ભાર કહું તો જુઓ, અહીંથી જે વીજભાર આવે એ અહીંથી 3 ફાંટા પડે, એટલે આને મળે, આને મળે ને આને મળે, તો 3 વચ્ચે વહેંચાય. ધારો કે આના પર Q1 વીજભાર ગયો, આના પર Q2 ગયો અને આના પર Q3 ગયો, પણ તમે તો અહીંથી Q મોકલ્યો હતો ને, તો એવું કહેવાય કે ટોટલ જે હોય Q જેટલો જ થાય, એટલે Q બરાબર Q1 + Q2 + Q3 કહેવાય. આપણે કહી ગયા કે આના પરથી Q બરાબર CV, તો હું Q બરાબર CV મૂકું. અહીંયા શું મૂકીશ? C1V. કેમ V1 નહીં? કારણ કે બધાના V સરખા છે. તો અહીંયાથી જુઓ V કેન્સલ થશે, તો પરિણામી C એટલે C1 + C2 + C3. એટલે કે પરિણામી કેપેસિટન્સ શું મળે? તો દરેકનો આપણે સરવાળો કરવો પડે. એટલે કેપેસિટન્સનું મૂલ્ય મોટામાં મોટા કેપેસિટન્સથી પણ મોટું મળે. આ 1 માઇક્રોફેરેડે, 2 માઇક્રોફેરેડે અને 3 માઇક્રોફેરેડે હોય તો સરવાળો શું થાય? 6 થાય. તો જવાબ શું મળ્યો? મોટામાં મોટું કેપેસિટન્સ 3 હતું, તો એનાથી પણ મોટો જવાબ મળ્યો. એટલે કેપેસિટન્સ જે હોય એ મોટામાં મોટા કેપેસિટન્સથી પણ મોટું હોય એવું આપણે કહી શકીએ. હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ, અને એ છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. જુઓ, આપણે અત્યાર સુધી એવું તો કીધું કે કેપેસિટર ઉર્જાનો સંગ્રહ કરે છે. કેવી રીતે એ હવે આપણે સમજવું છે. તો દાખલા તરીકે મારી પાસે 2 પ્લેટ્સ છે, બરાબર. આ જે પ્લેટ છે એ ઋણ વીજભારિત પ્લેટ છે. મારે શું કરવું છે? આના પરથી ધીરે ધીરે કરી અને વીજભાર અહીંયા ગોઠવવો છે. તો એકસાથે તો બધો વિદ્યુતભાર આપણે લાવી શકીશું નહીં, કારણ કે આપણે જો એ વધારે જથ્થામાં વિદ્યુતભાર લાવવા જઈશું તો આપણે જે કાર્ય કરવું પડશે એમાં આપણને તકલીફ પડશે. તો હું શું કરીશ? અહીંયાથી સૂક્ષ્મ ΔQ' જેટલો વિદ્યુતભાર અહીંયા આગળ ગોઠવું છું, અને પરિણામી મારે અહીંયા ટોટલ Q વિદ્યુતભારનો સંગ્રહ કરવો છે. જેટલું આના પર -Q છે એટલો મારે અહીંયા +Q બનાવવો છે. તો હું ધીરે ધીરે અહીંથી વિદ્યુતભાર અહીંયા આગળ લાવીશ અને એના માટે આપણે કાર્ય કરીશું. તો હું આવું વિચારું, જુઓ કે પહેલાં આપણે આવું કહીએ કે આપણે ΔQ' વિદ્યુતભાર લાવવો હોય તો કરવું પડતું સૂક્ષ્મ કાર્ય એટલે ΔW હોય. આપણે આ જ ચેપ્ટરમાં આગળ ભણી ગયા, એકમ વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવા કરવું પડતું કાર્ય V. તો Q વિદ્યુતભારને લાવવા કેટલું કાર્ય કરવું પડે? શું લખીએ છીએ? Q × V. તો અહીંયા આગળ મારે કેટલો વિદ્યુતભાર લાવવો છે? તો અહીંયા આગળ મારે લાવવું હોય એ વિદ્યુતભાર ટોટલ Q વિદ્યુતભાર લાવવો છે, પણ હું એને કેવા ટુકડામાં લાવું છું? ΔQ' વાળા. તો આવું લખીશ ΔQ' × V. આટલું આપણે કાર્ય કરવું પડશે. હવે V જે છે એ ફાઇનલ સ્થિતિમાન રાખું તો અત્યારે હું V' નામ આપું છું. V' આપણી પાસે જેમ કેપેસિટન્સનું સૂત્ર છે C = Q/V, તો એ જ રીતે જો મારે V' ને સૂત્રનો કરતા કરવો હોય તો શું લખાય? Q'/C લખાય. કોઈ એક સમયે વીજભાર Q' છે આવું વિચારો, તો સ્થિતિમાન શું હોય? Q'/C લખશું × ΔQ'. આ સૂક્ષ્મ કાર્ય થયું. કોને લાવવા? ΔQ' વીજભારને લાવવા. પણ આપણે આવો ΔQ' લાવતા જઈ અને ટોટલ કેટલો વિદ્યુતભાર લાવો છે? Q. તો કરવું પડતું કુલ કાર્ય એટલે સંકલન કરવું પડે, બરાબર. તો જો હું આનું સંકલન કરું છું તો 1/C અચળ છે, કારણ કે કેપેસિટન્સ તો અચળ હોય, એ આપણે ભણી ગયા. એટલે કોનું સંકલન આવશે? આટલા જ પદનું આવશે. લિમિટ શું આવશે? પહેલાં વીજભાર 0 હોય, ત્યાંથી મારે મેક્સિમમ કેટલો કરવો છે? Q જેટલો. તો લિમિટ શું લીધી? 0 થી Q. હવે જુઓ Q' છે તો એનું સંકલન શું થાય? Q એક વીજભાર, આની ઘાત 1 વધારી દો અને છેદમાં એ મૂકી દો. લિમિટ શું? 0 થી Q. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો આપણો જવાબ શું થશે? અહીંયા આગળ Q² / 2C થઈ. અને એ કરેલું કાર્ય એમાં શેમાં કયા રૂપે સંગ્રહ થાય? સ્થિતિ ઉર્જા રૂપે. તો કાર્ય બરાબર ઉર્જા બરાબર આપણને શું જવાબ મળ્યો? Q² / 2C. હે ને? તમે અહીંયા આગળ Q બરાબર જો CV મૂકું તો આપણા ઓરિજિનલ સૂત્ર પરથી Q બરાબર CV મૂકીએ તો ઉપર C²V² / 2C થાય. એક C કેન્સલ, તો જવાબ શું મળે? 1/2 CV². આવું એ કહેવાય.
તો આ સૂત્રને તમે આવી રીતે પણ લખી શકો છો, બરાબર. અને જો હું સી છે, સીની જગ્યાએ ક્યુ બાય વી મૂકું તો ક્યુ અપોન વી મૂકો તો એક વી કેન્સલ થાય તો શું મળે? 1/2 ક્યુ વી મળે. તો આવી રીતે પણ આપણે જવાબ શોધી શકીએ. આ જે છે આપણી બુકની અંદર ટોટલ 2 વસ્તુ આપી છે, જેમાંથી હાલ મેં એક રીત દર્શાવી. તમે કોઈ પણ એક રીતે લખો તો પણ ચાલે. બીજી રીતની મેં આખી સમજૂતી મારા વિડીયોની અંદર એવી રીતે આપેલી જ હતી કે આપણે જે વીજભાર લાવીએ છીએ તો આ પદ જે હતું એને આપણે કેવી રીતે દર્શાવ્યું હતું, તો આપણે એને આગળ 1/2 લખી દીધા હતા, બરાબર. અને અહીંયા આગળ આવું લખ્યું હતું ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર માઇનસ ક્યુ ડેશ સ્ક્વેર, આવું લખ્યું હતું. આવું એવી રીતે લખ્યું હતું કે તમે આનું સાદુરૂપ આપો ને તો આ જ જવાબ આવે. ટ્રાય કરી જોજો. તો એનો અર્થ એવો થાય કે આપણે જે પદ લખીએ છીએ એવું કહેવા માંગે છે એ કોઈ એક સમયે અહીંયા ક્યુ ડેશ વીજભાર છે અને અહીંયા માઇનસ ક્યુ ડેશ છે, બરાબર. તમારે અહીંથી ડેલ્ટા ક્યુ ડેશ વીજભાર લાવવો છે. તો જુઓ, પ્રારંભિક શું વીજભાર થયો? ક્યુ ડેશ. પછી ડેલ્ટા ક્યુ ડેશ ઉમેરાય તો અંતિમ વીજભાર શું થાય? ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ. તો આ પદ છે અંતિમ ઓછા પ્રારંભિક. તો આવા બધા જ જ્યારે સરવાળો કરીએ ને ત્યારે આવા બધા પદનો સરવાળો કર્યો તો અંતિમ ઓછા પ્રારંભિક, અંતિમ ઓછા પ્રારંભિક. ધારો કે પહેલું સ્ટેપ કહીએ, થોડુંક લાંબુ છે પણ વિચારજો. પહેલું સ્ટેપ આવું કહીએ કે પહેલી સ્થિતિ શું હતી? અહીંયા 0 વીજભાર હતો, 0 વીજભાર હતો. આપણે એટલે આ પ્રારંભિક 0 કહેવાય. તમે અહીંથી ડેલ્ટા ક્યુ ડેશ વીજભાર લાયા તો અંતિમ વીજભાર શું બન્યો? ડેલ્ટા ક્યુ ડેશ. તો આપણા આ પદમાં શું લખવાનું? 1/2c. જ્યારે સરવાળો કરીએ ને આ ટોટલ આમાં ત્યારે પછી જુઓ, અંતિમ એટલે ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર છે માઇનસ પ્રારંભિક શું છે? 0. તો 0 લખવાનું, બરાબર. આ પહેલું પદ થાય. હવે વિચારો, હવે ડેલ્ટા ક્યુ ડેશ વીજભાર આવી ગયો એટલે હવે આ પ્રારંભિક ડેલ્ટા ક્યુ ડેશ છે. બીજો ડેલ્ટા ક્યુ ડેશ આવે તો અંતિમ શું થાય? 2 ડેલ્ટા ક્યુ ડેશ થાય. ડેલ્ટા ક્યુ ડેશ મૂકતા જવાના છે. તો શું લખશું હવે? અંતિમ પદ શું થયું? 2 ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર માઇનસ પ્રારંભિક શું છે? ડેલ્ટા ક્યુ ડેશ. તો લખવાનું ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર. બીજું સ્ટેપ આ બને. ત્રીજા સ્ટેપની વાત કરું. હવે કેટલો વીજભાર તમે ગોઠવ્યો? 2 ડેલ્ટા ક્યુ ડેશ. હવેના સ્ટેપમાં બીજો કેટલો લાવશો? ડેલ્ટા ક્યુ ડેશ. તો આ થશે પ્રારંભિક અને અંતિમ કેટલો થશે? બીજો ડેલ્ટા ક્યુ ડેશ ઉમેરાય એટલે 3 ડેલ્ટા ક્યુ ડેશ. તો નેક્સ્ટ સ્ટેપ શું આવે? 3 ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર માઇનસ 2 ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર. આવું કરતા જવાનું. આવું છેલ્લે સુધી. છેલ્લું પદ કયું આવે? તો અંતિમ તમારે કેટલો વીજભાર ગોઠવવાનો છે? ક્યુ. ટોટલ આવું ભેગા કરતા ગયા તો અંતિમ કેટલો જોઈએ છે? ક્યુ જોઈએ છે. તો એની પહેલાં કેટલો હશે? ડેલ્ટા ક્યુ ડેશ જેટલો ઓછો હશે ને, કારણ કે ડેલ્ટા ક્યુ ડેશ ઉમેરાયા પછી અંતિમ આ બન્યો છે. તો આની પહેલાંનું સ્ટેપ શું હશે? તો ક્યુ માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ હશે કે નહીં વીજભાર? તો છેલ્લું સ્ટેપ શું આવે છે? માઇનસ પ્રારંભિક શું હશે? તો ક્યુ માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર. આ બધાનું સાદુરૂપ આપશો ને, જુઓ જેમ કે આ 2 કેન્સલ થઈ ગયા, આના પછીના સ્ટેપમાં કેન્સલ થતા જાય તો છેલ્લે ખાલી ક્યુ સ્ક્વેર જ વધશે, કારણ કે આની આગળનું પદ આ જ હશે જે માઇનસ થઈ જશે. તો આપણો જવાબ Q²/2c ડાયરેક્ટ આવી જ ગયો, બરાબર. આ 2c તો છે જ અને આ Q². તો આ રીતે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા સમજાવી શકાય. તમને બેમાંથી જે રીત લેવી હોય એ તમે લઈ શકો છો. તો આ રીતે આપણે સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવ્યું. U બરાબર અલગ અલગ સ્વરૂપ Q²/2c અથવા 1/2CV² અથવા 1/2QV લખી શકીએ. હવે બીજો એક હતો શબ્દ ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતાનો અર્થ થાય એને રોથી દર્શાવાય. અહીંયા 2 પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે એટલે આપણે એને ρe લખીએ છીએ. ઉર્જા ઘનતાનો અર્થ થાય એકમ કદ દીઠ ઉર્જા. એકમ કદમાં જે ઉર્જા સમાયેલી હોય એને એની ઉર્જા ઘનતા કહેવાય. હવે જો હું સૂત્ર મૂકું છું, ઉર્જાનું સૂત્ર શું આપણે સાબિત કર્યું? ધારો કે હું આ લઉં 1/2CV² અને કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા ડિસ્ટન્સ લખાય. આમાંથી હું એક કામ કરું છું, C એટલે સમાંતર પ્લેટ કેપેસિટર છે તો C બરાબર ε0A/d લખાય અને V² ને આ પદ તો હતું એમનું એમ, આ 2 કેન્સલ, છેદમાં d² થઈ ગયા. તમને યાદ હશે કે V બરાબર E × d, તો E બરાબર V/d લખાય. તો V²/d² છે એને E² લખી દો તો શું સૂત્ર મળ્યું? 1/2 ε0E².
તો આ જે છે એ કેપેસિટર જે છે એના કિસ્સામાં ઉર્જા ઘનતાનું સૂત્ર લઈ શકાય. તો આ રીતે આપણી આટલી થિયરી હતી. આઈ હોપ તમને સમજાઈ ગઈ હશે. બરાબર એક વખત રિવિઝન જોઈ લેજો અને સમજી લેજો. બરાબર, હજી હું બીજા લેક્ચરની અંદર મેં આગળ તો MCQs કરાવ્યા છે, જે ફર્સ્ટ પાર્ટના કરાવી દીધા છે સ્થિત વિદ્યુત સ્થિતિમાનના. નેક્સ્ટ જે હશે એમાં હું કેપેસિટરના રિલેટેડ MCQs તમને કરાવીશ.